નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પોલીસ કોન્સ્ટેબલ માટે મોસ્ટ આઈએમપી ટોપિક ગુજરાતનો ઇતિહાસના મહત્વપૂર્ણ પ્રશ્નો જોવાના છે. ખૂબ જ ઉપયોગી પ્રશ્નો છે. વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1. ગાંધીજીએ અસહકાર આંદોલનની શરૂઆત કઈ રીતે કરી? ગાંધીજીએ અસહકાર આંદોલનની શરૂઆત કેસરે હિંદની ઉપાધિનો ત્યાગ કરીને કરી. 1920-1922 અસહકાર આંદોલન શરૂઆત ગાંધીજી દ્વારા કેસરે હિંદની ઉપાધિ ત્યાગીને કરાઈ હતી. 18-10-1920ના રોજ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના. તિલક સ્વરાજના ફાળામાં ગુજરાતને ₹15 લાખનો ફાળો આપ્યો. ચોરી ચોરા ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં હિંસક બનાવો બનતા ગાંધીજીએ આંદોલન સમેટી લીધું. પ્રશ્ન નંબર 2. ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ ક્યારે શરૂ થયો? ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ 1 એપ્રિલ 1963માં શરૂ થયો. પ્રશ્ન નંબર 3. ગુજરાત રાજ્યની રચના ક્યારે કરવામાં આવી? ગુજરાત રાજ્યની રચના 1 મે 1960ના રોજ કરવામાં આવી. પ્રશ્ન નંબર 4. ગાંધીજી સાબરમતી આશ્રમમાં કેટલો સમય રહ્યા? ગાંધીજી સાબરમતી આશ્રમમાં 13 વર્ષ રહ્યા. પ્રશ્ન નંબર 5. ગુજરાતની પહેલી વિધાનસભામાં કુલ કેટલી બેઠકો હતી? ગુજરાતની પહેલી વિધાનસભામાં કુલ 132 બેઠકો હતી. પ્રશ્ન નંબર 6. મહાત્મા ગાંધી પર કઈ સાલમાં રાષ્ટ્રદ્રોહનો આરોપ મૂકી તેને 6 વર્ષની કેદની સજા કરવામાં આવી? 1922માં. પ્રશ્ન નંબર 7. ગાંધીજીએ દાંડી યાત્રા કેટલા દિવસમાં પૂરી કરી હતી? ગાંધીજીએ દાંડી યાત્રા 24 દિવસમાં પૂરી કરી હતી. 1930 દાંડી યાત્રા. મીઠાના કાયદાના વિરોધમાં સાબરમતી આશ્રમથી દાંડી ગામે 12 માર્ચ 6 એપ્રિલ 78 સાથીઓ સાથે દાંડી યાત્રાની શરૂઆત. 370 કિમી અને 241 માઇલ. મહાદેવભાઈ દેસાઈ આ યાત્રાને મહાબિનિષ્કરણ સાથે સરખાવે છે, જ્યારે સુભાષચંદ્ર બોઝ આ યાત્રાને નેપોલિયનની પેરિસ માર્ચ તરીકે ઓળખાવે છે. કાગડા કૂતરાની મોતે મરીશ પણ સ્વરાજ મેળવ્યા વિના પાછો નહીં ફરું, ગાંધીજીનું વાક્ય. પ્રશ્ન નંબર 8. આરજી હુકુમતની સ્થાપના ક્યારે થઈ હતી? આરજી હુકુમતની સ્થાપના 25 સપ્ટેમ્બર 1947માં થઈ હતી. પ્રશ્ન નંબર 9. ગાંધીજીએ ગુજરાતની કઈ લડતને ધર્મયુદ્ધ નામ આપ્યું? ગાંધીજીએ અમદાવાદ મિલ સત્યાગ્રહને ધર્મયુદ્ધ નામ આપ્યું. પ્રશ્ન નંબર 10. સયાજીરાવ ગાયકવાડે સૌપ્રથમ કયા સ્થળે મફત અને ફરજિયાત શિક્ષણનો પ્રયોગ કર્યો હતો? સયાજીરાવ ગાયકવાડે સૌપ્રથમ અમરેલીમાં મફત અને ફરજિયાત શિક્ષણનો પ્રયોગ કર્યો હતો. પ્રશ્ન નંબર 11. ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ ક્યારે કર્યો? 6 એપ્રિલ 1930માં ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ કર્યો. પ્રશ્ન નંબર 12. અડાલજમાં આવેલી અને રાજા વીરસિંહની રાણી રૂડાબાઈએ બંધાવેલી અડાલજની વાવ કેટલા માળ ઊંડી છે? 5 માળ ઊંડી છે. પ્રશ્ન નંબર 13. હડપ્પીય સંસ્કૃતિનું ધોળાવીરા કયા જિલ્લામાં આવેલું છે? હડપ્પીય સંસ્કૃતિનું ધોળાવીરા કચ્છ જિલ્લામાં આવેલું છે. પ્રશ્ન નંબર 14. હાલનું વડનગર પ્રાચીન કાળમાં કયા નામે ઓળખાતું હતું? હાલનું વડનગર પ્રાચીન કાળમાં અનંતપુર નામે ઓળખાતું હતું. પ્રશ્ન નંબર 15. કઈ લડત દરમિયાન ગુજરાતમાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ? અસહકાર આંદોલન દરમિયાન ગુજરાતમાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ. પ્રશ્ન નંબર 16. ગુજરાતનો સૌપ્રથમ મુસ્લિમ સૂબો કોણ હતું? અલફ ખાન. પ્રશ્ન નંબર 17. ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ. તો ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કલ્યાણજી મહેતા. પ્રશ્ન નંબર 18. સિદ્ધરાજ જયસિંહની માતા મિનળદેવી કોની પુત્રી હતી? તો સિદ્ધરાજ જયસિંહની માતા કર્ણાટકના ચંદ્રપુરના રાજા જયકેશની પુત્રી હતી. પ્રશ્ન નંબર 19. સિંધુ સંસ્કૃતિના લોકો કઈ ધાતુનો ઉપયોગ
સૌથી વધુ કરે છે? કાસુ. પ્રશ્ન નંબર 20. અમદાવાદનું કાંકરિયા તળાવ કયા સુલતાને બંધાવ્યું હતું? અમદાવાદનું કાંકરિયા તળાવ કુતબુદ્દીન અહેમદ શાહે બંધાવ્યું હતું. પ્રશ્ન નંબર 21. કયા સોલંકી વંશના રાજાએ રાજ્યમાં જીવહિંસાની મનાઈ ફરમાવી હતી? કુમારપાળ સોલંકીએ. પ્રશ્ન નંબર 22. આઝાદીની ચળવળ દરમિયાન ગુજરાતમાં થયેલો પ્રથમ સત્યાગ્રહ કયો છે? ખેડા સત્યાગ્રહ. પ્રશ્ન નંબર 23. કયા સત્યાગ્રહથી ગાંધીજી અને દેશને વલ્લભભાઈ પટેલ જેવા નિષ્ઠાવાન અને સમર્પિત નેતા મળ્યા? ખેડા સત્યાગ્રહથી. પ્રશ્ન નંબર 24. ધરાસણા સત્યાગ્રહની આગેવાની સૌપ્રથમ કોણે લીધી હતી? ગાંધીજીએ. 1930 ધરાસણા સત્યાગ્રહ. ગાંધીજીએ સુરત જિલ્લાના ધરાસણાના મીઠાના અગરો ઉપર ધાડ પાડવાનો પોતાનો ઈરાદો જાહેર કર્યો. આથી 5 મે 1930ના રોજ ગાંધીજીની ધરપકડ કરી યરવાડા જેલમાં મૂક્યા. તેની આગેવાની બાદ અબ્બાસ તૈયબજીએ સંભાળી. પ્રશ્ન નંબર 25. મેને નમક કા કાનૂન તોડ દિયા આ વિધાન કોણે ઉચ્ચાર્યું હતું? મેને નમક કા કાનૂન તોડ દિયા આ વિધાન ગાંધીજીએ ઉચ્ચાર્યું હતું. પ્રશ્ન નંબર 26. ભારતના ઇતિહાસનો કયો યુગ સુવર્ણ યુગ ગણાય છે? ભારતના ઇતિહાસનો ગુપ્ત યુગ સુવર્ણ યુગ ગણાય છે. પ્રશ્ન નંબર 27. ગુજરાતનો પ્રમાણિત ઇતિહાસ કોના સમયથી શરૂ થાય છે? ગુજરાતનો પ્રમાણિત ઇતિહાસ ચંદ્રગુપ્ત મૌર્યના સમયથી શરૂ થાય છે. પ્રશ્ન નંબર 28. કયા સાહિત્યકારે ગુજરાત આંદોલનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી? જયંતીલાલ દલાલે ગુજરાત આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પ્રશ્ન નંબર 29. અમદાવાદને લુધિયું શહેર તરીકે કોણે ઓળખાવ્યું છે? જહાંગીર. પ્રશ્ન નંબર 30. ગુજરાતનો કયો વિસ્તાર આનર્ત તરીકે ઓળખાય છે? તળ ગુજરાતનો ઉત્તર ભાગ.